हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने केम छो बधा मजामां ने। स्वागत है बधानुं नवा विडियोमां। जो सवाરના બધા કામકાજ પતી ગયા, નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ। નેત્રીબેન સ્કૂલે વયા ગયા નાઈ ધોઈને, અને કચરા પોતા અને વાસણ ને બધું થઈ ગયું। વાસણ તો જો કેટલાક જ હોય, ચાની એક ટોપડી હોય ને બાકી નેત્રીએ ટેટી ને બધું ખાધું હતું, ફ્રૂટ તરબૂચ ને ટેટી ને, એટલે 2-4 ડીશું ચમચી બસ। અને કાલે છે ને મારી મમ્મીના ઘરે વહી ગઈ હતી ને, તો કપડાં હંકેલવાના બાકી રહી ગયા છે થોડાક, એટલે કપડાં હંકેલ નાખું। દોઢ વાગ્યો અને સ્કૂલેથી તું 12:30 વાગે 12:15 વાગે છૂટી જાય, અત્યારે લગી તું ક્યાં હતી? હે ત્યાં શું કરતી હતી? સ્કૂલેથી સીધું ત્યાં જવાનું? હે અહીં મમ્મી રાહ જોતી હોય ખબર ન પડે? હે મમ્મી સીધું સ્કૂલેથી રખડવા વહી જવાનું? રખડવા સિવાય કંઈ ધંધો નથી? હે અત્યારે 1:30 વાગ્યો, સ્કૂલે ગઈ હતી, સ્કૂલેથી સીધી ઈશાનની ઘરે। એક વાત કહું? શું? આંખો બંધ કર। આંખો બંધ કરો। હા જોયું? બરાબર, કેળા લઈ આવી, બીજું શું લઈ આવી? શું લઈ આવ્યા? દાડો, કેળા, પપૈયા, તરબૂચ ને જો 1:45 થઈ ગયા છે કા? અને અમે આવી ગયા છીએ જો નૈત્રીબેન ને જમાડવા। નૈત્રીબેન જમે છે ને બાપુ ઘરે જમી લે 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 હમણાં ભાત શાક ખાય। ભાત શાક ખાવા બધી કાઢે, છાશ પીવી છે લે છાશ આપને લાવ છાશ બસ ને, હાલો કા ખાઈ લે। ભાત ખાવા હે? દાળ ભાત ખાવા છે, દાળ ભાત। નૈત્રીબેનને જમાડી એવી મારા જેઠના ઘરે, અને આવીને હવે બેન ટેટી ખાય છે। અને મેં આ જ્યુસ બનાવ્યું, અત્યારે 2:45 વાગ્યા છે, થોડીક વાર ફ્રીજમાં મૂકી દઉં, હજી મને કંઈ ભૂખ જેવું છે નહીં, ભૂખ લાગશે ત્યારે પીસ। ચાલો 3 વાગી ગયા અને નૈત્રીન પપ્પા માટે ચા મૂકો, અને હું એ જો હવે જ્યુસનો ગ્લાસ લઈને બેઠી। ચાલો 3 વાગી ગયા છે અને હું જો હવે જ્યુસનો ગ્લાસ લઈને બેઠી છું। 3 વાગ્યા સુધીના નિર્જળા થઈ ગયા છે મારે, કેમ કે અત્યારે જ્યુસ પી લઉં, મારે છે ને 5-5:30 પાછું નૈત્રીન સ્કૂલમાં ઓલું ફંક્શન છે ને, તો ત્યાં જવાનું છે, એટલે મોડેકથી નહીંતર મારે તો પીવું હતું, સાંજ સુધી રાહ જોવી હતી, પણ હવે જ્યુસ લઈ લો, કેમ કે બહાર પછી ગયા હોય ને ત્યાં પછી ટોયલેટમાં હળિયું કાઢવી પડે, એના કરતાં અત્યારે પી લેવું સારું। એટલે 3 વાગ્યા છે તો હું જ્યુસ લઈ લઉં છું અત્યારે હવે। અને જો આ ગ્રીન ચટણી, આવી રીતના તમે ચટણી ખાઈ શકો, જેથી કરીને લીલા પાંદડા છે એ આપણા પેટમાં જતા રહે વધારે, આવી રીતે ખાઈ શકો એટલે મજા આવશે। અને તીખી ને ખાટી ને મીઠી ને કાચી કેરી નાખીને મસ્ત ચટણી બનાવી છે, એટલે આપણું મોઢું પણ ઓલું ન થાય, મીઠું મીઠું ખાઈ ખાઈને। ચાલો 6 વાગી ગયા છે અને થઈ ગયું છે બહુ મોડું, એટલે કે તમે અહીં એવું કરશો એના કરતા હાલો ત્યાં નૈત્રીને મજા આવશે। છોકરા બધા ડાન્સ કરતા હોય કા, એ દિવસે કેવા ડાન્સ કરતા હતા કાઢી, એટલે આજે એન્યુઅલ ફંક્શન છે તો બધા જો નૈત્રીને તૈયાર કરી દે, પછી મેં નીકળીએ।
ખૂબ સરસ કાર્યક્રમની શરૂઆત થઈ. કેમ કે શરૂઆતમાં જ પહેલાં રાષ્ટ્રગીત ગાયું. બધા છોકરાઓ એ બધાએ ઊભા રહી સલામી દીધી અને ત્યાર પછી દીપ પ્રાગટ્ય થયું બધા મહેમાનોની હાથે અને સંતો પણ આવ્યા હતા એમના હાથે. અને ત્યાર પછી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે આખા નવાગઢમાં સંભળાય એટલું બોલો. વંદે વંદે વિશ્રામ. તાર પપ્પાનું સ્વાગત કરે છે. મહાનુભાવોનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે બધા તાળીઓના ગડગડાટ સાથે બજાવીશું. જોરદાર તાલીઓ થઈ જાય. સૌ વાલી મિત્રો, પરિવારના સ્નેહીજનો, સ્વજનો અને આમંત્રિત મહેમાનોનું સહજાનંદ વિદ્યાલય પરિવારના હૃદયના ભાવથી આપ સૌનું સ્વાગત છે. બધા છોકરાઓને ડાન્સ કરતા જોઈને નૈત્રી ક્યારની કહેતી હતી કે મમ્મી મારે ડાન્સ કરવો છે. પણ સ્કૂલમાં અમે હજી એકે સ્કૂલમાં એડમિટ નથી કરી. પણ ટૂંકમાં ભગવાનની દયાથી નૈત્રીના પપ્પાને બધા સ્કૂલવાળા હારે ઓળખાણ. બધા હારે જેતપુરમાં જેટલી સ્કૂલ છે ટૂંકમાં બધા ઓળખે એટલે નૈત્રીબેનનો મેળ પડી ગયો. અને આજે એણે પેલું આવો તું મેં ચાંદ પહેલે જઈ ડાન્સ કર્યો હતો. પણ મેં છે ને ગીત મ્યુટ કરી નાખ્યું કેમ કે કોપીરાઇટનો પ્રોબ્લેમ આવે છે. અને નૈત્રીબેનને તો મજા પડી ગઈ. નૈત્રી શું ખાય છે? પાઉંભાજી. જો 8:45 વાગ્યા અને અમે આવ્યા નૈત્રીના સ્કૂલનું તો નહીં, આમ તો એન્યુઅલ ફંક્શન હતું ત્યાંથી આવ્યા. અને ત્યાં તો નૈત્રીના પપ્પાનું સન્માન કર્યું. પછી નૈત્રી કે મારે ડાન્સ કરવો છે તો વળી નૈત્રીનો ડાન્સે કરાવ્યો. અને બસ જો હવે ત્યાં જમવાનું હતું પાઉંભાજી ને એવું. એટલે નૈત્રીના પપ્પાએ ખાધી પાઉંભાજી અને નૈત્રીએ થોડીક ખાધી. પણ મેં તો કાંઈ પાઉંભાજી ખાધી નહીં કેમ કે આજે મેં કાંઈ રાંધેલું મોઢામાં નાખ્યું નથી, ખાલી કાચા ઉપર જ છું. એટલે આ જો સરસ મજાની થાળી બનાવી છે. પપૈયું સુધાર્યું છે, કેળું છે, શક્કરિયું ગાજર છે, ચીભડું છે, ગ્રીન ચટણી છે અને માંડવીના દાણા છે. અને આ છે થોડોક એવો કેરીનો રસ. તો હું અત્યારે આ ખાઈ લઉં, પછી ભૂખ લાગશે તો થોડુંક ફ્રૂટ વળી પાછું કંઈક ખાઈશ. કારણ કે ટેટી છે, કેરી છે, ચીકુ છે, પછી તરબૂચ છે. હજી ફ્રૂટ તો બહુ પડ્યા જ છે બહુ બધા. પહેલાં આટલું ખાઈ લઉં, પછી કલાક પછી ભૂખ લાગશે વળી. હે આમાં તમારું લોહી દિવસે દિવસે વધે છે. હું જેટલું પીવું છું ને આમ એટલું ડબલ વધી જાય છે. સારું હાલો જમી લઉં હવે.